એ માહિતી એ સમાધાનની સ્થિતિ મળી આવતી નથી. છતાં સૃષ્ટિનો કરતા કેવો છે એનામાં શક્તિ કેટલી કે આ બધાને જાળવી રાખ્યા છે. બ્રહ્માંડોને કેવી રીતે જાળવી રહ્યા છે, 5 તત્વોને કેમ જાળવા છે, 3 ગુણને કેમ જાણ્યા છે, 25 પ્રકૃતિને કેમ જાળવી છે, એમાં શક્તિ કેટલી છે. માણસમાં શક્તિ જો કદાચ હોય તો સૃષ્ટિના કરતા અકર્તા ને સકર્તા પુરુષને કેટલી તાકાત, કેટલી શક્તિ છે. એ શક્તિ જાણવા સારું છે એની માટે ભક્તિ કરવી પડે. એક વસ્તુની સમજણ આવે કે આરાધ કરો, તપ કરો, તપસ્યા કરવી એ સંતોને મહાત્મા માટે છે. સાચા સંતો મહાત્મા ઋષિ મુનિઓ હોય એની માટે તપ ને તપસ્યા એવું કરતા એ કઈ ખોટું નહીં. કોઈ કહે બ્રહ્મા મોટા, કોઈ કહે વિષ્ણુ મોટા, કોઈ કહે શંકર મોટા, કોઈ કહે શક્તિ મોટી, મહાશક્તિ મોટી, કોઈ કે નિરંજન મોટા, કોઈ કે બ્રહ્મ મોટું, કોઈ કે વળી ચૈતન્ય મોટો, કોઈ કે વળી આત્મા ઠોક બેઠા. હોની મતિ અનુસાર બધાએ અનુભવ કરી ગયા એ બધા લખાણ લખી ગયા. કોઈ સગુણ રૂપે અવતરણ ધારણ કર્યું ભગવાને પૃથ્વીમાંથી. પૃથ્વીની કઈ તારીખ વાર પડતી નથી. પ્રભાસ કરવા તમે જાઓ ને તો આ પૃથ્વી અને આ બ્રહ્માંડ તમને ગોળ લાગશે, ગોળ લાગશે. એકદમ ગોળ લાગશે. ગોળ નો અર્થ એમ છે કે શૂન્ય લાગશે. શૂન્ય બૌદ્ધ મત શૂન્યમાં આવે છે. અદ્વૈત મત છે ને એ પણ શૂન્યમાં આવે છે. જગતગુરુ શંકરાચાર્ય નો મત અદ્વૈત છે, એ પણ બૌદ્ધ મત છે શૂન્યવાદ. શૂન્યવાદ અને બૌદ્ધ મતને જગતગુરુ શંકરાચાર્ય જગતગુરુ શંકરાચાર્ય પ્રાગટ્ય ત્યાં પછી બૌદ્ધ મત હિન્દુસ્તાનની અંદર નો આવ્યો. એ ચીનમાં, જાપાનમાં ઇત્યાદિ ફેરાવો હતો. કારણ કે બૌદ્ધના ગુરુ જ કોઈ હતા. એમ 24 તીર્થંકરની અંદર તમે કદાચ તપાસ કરવા જાઓ તો 24 તીર્થંકરમાં કોઈને ગુરુ છે જ. આ જૈન શાસ્ત્રમાં આવે. એમાં તપ આવે, તપસ્યા આવે, એ વાત જુદી છે. ત્યાગ આવે અને ગુરુ કોઈ નહીં. આપણા શાસ્ત્રમાં તો ગુરુ આવે, સદગુરુ આવે. કારણ કે બૌદ્ધ જયારે શૂન્ય માર્ગમાં જયારે આવ્યા ત્યારે પછાત થાય. ઋષભદેવે ખૂબ તપસ્યા કરી તો તપસ્યા કરી તો કે નહીં કરી તપસ્યા? વિચાર તો કરો. બૌદ્ધે તપસ્યા કરી તો કે નહીં કરી?
એ તો સમજવું પડશે બધાને. તપસ્યા કરી કેરી કરી કેને યાદ કરે? એવું કઈ હશે તો ખરું ને, તો એને યાદ કરે ને. ઘણે કે મેં અમારા આત્માને ઓળખવા જાય, એકાત્મા બેસે. અને ભાઈ બધા સમજે છે આત્મા. તો નાનું છોકરું પુસ્તક વાંચીને પણ કહે છે કે આત્મા આને કહેવાય, આમ તો એ બધી માહિતી કહેવાય એના અનુભવ. સમસ્ત સ્થિતિ તૈયાર કરવી. એને કોઈ સત્યને પકડ્યું નથી. બૌદ્ધ મતવાળાએ અને જૈન મતવાળાએ સત્યને સમજ્યા. સત્ય શું સત્ય શું કહેવાય ને મહાસત્ય શું કહેવાય એ સમજ્યા નથી. મત ફેલાવે. જૈન મતને તમે પૂછો તમે હિન્દુ છો કે મુસલમાન, કોઈ કહે કે ભાઈ અમે તો હિન્દુ રીતે મુસલમાન. બૌદ્ધ ને તમે પૂછવા જાઓ તો એ કે અમે તો હિન્દુ રીતે. જાતિ તો છે જ નહીં. જાતિ તો મનો ભગવાન પ્રાગટ્ય ત્યાં પછી જાતિ થઈ. જાતિ તન કાળમાં નથી. જાતિ પણ મૂકી દે થાય અજાતિ, અને કાઢે પછી વર્ણનો વિકાસ. હવે આમાં કઈ જ્ઞાતિ છે, શું છે, આમ છે, તમે પકડ કરી દીધું છે કે અમે લોહાણા છે, અમે સાધુ છે, અમે હરિજન છે, અમે વાણંદ છે, અને અમે બ્રાહ્મણ છે. અરે પણ ક્યાંથી તમે નીકળ્યા? જાતિ આવી, જાતિ ભૂલવા હારુથી સત્સંગ છે, જાતિ ભૂલવા હારુથી ભજન છે. જાતિનો અર્થ અજાતિ પદ છે. અજાતિ ને વિજાતિ ને સજાતિ ત્રણ પ્રકાર છે. તમને કાંઈક તુકારો મોકે છે તમે તો ખીજાઈ જાઓ ઘડીકમાં, આમ સિંહની ઘોડે ત્રાપ મારો. એટલે તમે હજી પ્રકૃતિ આવી, તમે માયાને આપી. પરમાત્મા જેને કહેવામાં આવે છે, પ્રકૃતિ અને માયાથી પરમાત્મા પર છે. એક પરમાત્મા એવું બિરદ આપ્યું છે. ભારતી બાપુએ કહ્યું ને મહામંત્ર નો મહિમા. મહામંત્ર કેવો કરે? મહામંત્ર એવો છે, એક અક્ષર છે, બે અક્ષર છે, 5 અક્ષર છે, 6 અક્ષર છે. મહામંત્ર કેવો કે? ભાગવતમાં જો તો મહામંત્ર બીજો આવે. ગીતામાં એવું મહામંત્ર એવું નથી. રામાયણમાં જો તો મહામંત્ર બીજો આવે. તારક મંત્ર મહામંત્ર બીજો આવે. શ્રુતિ સમૃદ્ધોની અંદર મહામંત્ર નથી. વેદની અંદર પણ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અર્થ મહામંત્ર એવું નથી. મહામંત્ર તો સદગુરુની નાભીમાં પડ્યો છે, પરામાં પડ્યો છે. પરમાત્માને સમજો તો સદગુરુની નાભીમાં મહામંત્ર પડ્યો છે. મહામંત્ર એ સમજાવે કે આને મહામંત્ર કહેવાય, તો ખબર પડે કે મહામંત્ર આને કહેવાય. બાપુ માં હોય ને માને પૂછો, દીકરો હોય, કોઈ કે તારા બાપ નું નામ શું પૂછ્યા તારે, અને એ દીકરો માના
માને પૂછવા જાય કે માં મારા બાપનું નામ શું, તો એની માને ખબર હોય કે તારો પિતાશ્રી આ છે. એની માં કહી છે કે બેટાને કે બેટા તારો પિતાશ્રી આ છે. એમ ગુરુજી કહી શકે કે મહામંત્ર આને મહામંત્રનો મહિમા વખાણીએ ગુરુ ગમના ગુરુ ગમ આવે જો ગુરુ ગમ વિના નહીં સમજાય. સદગુરુ વિના દાતા કોઈ નહીં. દાતારમાં દાતા સદગુરુ. સદગુરુના ચરણમાં જવાય કે રૂપિયા તમને આપી દે, પદ પદાર્થ આપે, જડ વસ્તુ તમને સદગુરુ મહારાજ આપે તો એ સદગુરુ. તમારા આત્માનું કલ્યાણ શેમાં સમાયેલું છે એ સદગુરુ આપે. અને આ માર્ગ ચાલ અને વિઘ્ન નહીં આવે. સદગુરુ અને આપણે સદગુરુને માનતા ને પોતે એમ છે કે હું તો પોતે સદગુરુ છું ને, હું તો પોતે બ્રહ્મ છું ને. અત્યારે તો એવા પંથ ને પંથાડી નીકળી છે પોતે ખુદી બોલો મેં તો ભગવાન છે. અરે તારી ભલે થાય તું કે છે એવા પણ પંથ નીકળ્યા છે આ જગતમાં. અમે ભગવાન છે. અને તું ભગવાન હોય તો વરસાદ તો વરસાદી જાય. હવે તું ભગવાન કહેવાતો કે તો એ તો મારું કામ નથી, તો ભગવાન નું કામ છે. પાંચ તત્વમાં એક વરસાદ નથી વરસાવી શકતો તો પાંચ તત્વથી પર કેમ જવાનો છે? એક ગુણ તને હજી રજો ગુણ ને તમો ગુણ તને સતાવી રહ્યા છે. તું ભગવાન કેવડાવવાનો. ભગવાનને માનો, પરમાત્માને માનો, ભગવંતને માનો. આ જગતના છિન્નભિન્ન જો કરી નાખે હોય તો પંથ અને સંપ્રદાય, સરકારે નહીં. પંથ અને સંપ્રદાય એટલા બધા વધી ગયા છે. 999 લગભગ મને લાગે છે લખાણમાં મારા આવ્યું છે 999 પંથ. અમારે તો કોઈ પંથ જ નહીં અને અમારી કોઈ સંપ્રદાય છે. જ્ઞાન અને સત્ય હોય અમારી સંપ્રદાય છે, હોય અમારા પંથ હોય. હા, અમારી પાસે ગુરુ છે ગેરી, એમને માર્ગદર્શન આદર્શો સમજાયો છે. એ પ્રમાણે અમે સત્યની નિષ્ઠાથી ચાલી રહ્યા છીએ. એમાં તમે બધા મિક્સ થઈ ગયા. અને સત્ય છે ત્રિકાળ આબાદે સ્વરૂપ. ભૂત ભવિષ્ય વર્તમાન કાળમાં અને ભૂત ભવિષ્ય વર્તમાન કાળથી સત્ય પણ છે. માટે સત્યને પકડો, दूसरा जाने. सत्य सभी आए सत्ययोग से. साहेब कहते सभी आए सतलोक से, रमता सत्य के माही, उलट समाये सत्य में सत्य बिना कछुना. सत्य सृष्टि का मूल है. ख्याल करजो, सृष्टि नो मूल सत्य है. तारीख नहीं, केनो वार नहीं, पर सृष्टि नो मूल, सृष्टि नो मूल सत्य. सत्य सृष्टि का मूल है. सत्य आधार. सत्य सर्व का आत्मा, सत्य निराधार. सत्यम परम धीमहि. वाणीना पुरावा घणा છે. શાસ્ત્રના વાણીના પુરાવા. સતને વિશ્વાસે સદાયના ઋષિ સિર્જા. આપણા ઘડીએ જ્યારે સૃષ્ટિ રચાવી ત્યારે ખબર નથી. આપણા ઘડીએ જ્યારે સૃષ્ટિ રચાવી
ત્યારે અષ્ટકુળ પર્વત ને નવકુળ નાગ સત્યને વિશ્વાસે સદાય ઋષિજી બધાય ઋષિ સત્યને વિશ્વાસ. આપણો વિશ્વાસ તો દરેકમાં ડગમગ થઈ જાય, શ્રદ્ધા ડગમગ થઈ જાય. લાલ બાપુ આગળ ગયા, લાલ બાપુ આપણે બોલાવ્યા છે, ચા પડીને કઈ સુગડતા કરીને બોલાવ્યા. આવી આ શ્રદ્ધા ડગમગ નકર વચન આપવું ફેલ ન જાય, બોલ નાખવું એ ફેલ ન જાય. વચન ને કીધું હું તો કોઈ સદગુરુ એક પરમાત્માનું રૂપ સ્વરૂપ, दूसरा कोई है 3 काल 24 अवतार सदगुरु के चेले. रविवार संप्रदाय में अथवा शास्त्रों में 24 अवतार सदगुरु के चेले. रामकृष्ण से कौन बड़ा, उसने ही गुरु कीना. रामकृष्ण से कौन बड़ा, उसने ही गुरु कीना. 14 लोग का अधिपति सदगुरु आगला कीना. शंकर भगवान का गुरु निरंजन. પાંચે મળીને કા નિરંજન, શક્તિ ને બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ પાંચે મળીને આપણા ધર્મની, સૃષ્ટિની નહીં ધર્મની સ્થાપના. તો ધર્મ કરે કે સત્ય એ ધર્મ. ધર્મમાંથી કઈ શીખડા હોય. અને હું તમને એ કહેવા આજે જેટલી સંપ્રદાયો અને પંથો ચાલી રહ્યા છે એમાં જો સત્ય ન હોય તો એ હાલે છે. એમાં સત્ય તો પડ્યું છે. કોઈ કે ભાઈ આ વિષ્ણુ સંપ્રદાય સત્ય કે સત્ય, તો આપણે સત્ય કેવી રીતે? ઉદાસીન સંપ્રદાય કે નાથ સંપ્રદાય કે દર્શનાવી સંપ્રદાય, સત્ય કેવી જ પડે તમારે? સત્ય પ્રત્યેકની અંદર છુપાયેલું છે. કેવી રીતે છુપાયેલું છે સત્ય? દૂધમાં જમ અમૃત, દૂધની અંદર ઘી છુપાયેલું છે, તમને ખબર નથી. તમે એનું મંથન કરો તો ખબર પડી શકે કે દૂધની અંદર ઘી કેવી રીતે છુપાયેલું છે. દૂધમાં જેમ અમૃત રહ્યું એમ તલમાં જેમ તેજ. તલની અંદર તેલ છુપાયેલું, એમાં પંચમહાભૂતની અંદર પરમાત્મા છુપાયેલો છે. પણ છે છતાં પાછો જ્ઞાન, એને આવન જવાની ક્રિયા નથી, પ્રક્રિયા છે જ નહીં. પરમાત્મા આવા આવતો જાતો નથી. આવો જાવ તો માયા કહીએ, પરમાત્માને કહેવાય જ નહીં. બધે આવતો જાતો છે જ નહીં. એ તો જેમ છે એમ જ છે. અન્નમ પરમાત્મા, પરમાત્માને કોઈ કરું, સત્યને કોઈ વાણીનો આધાર વધારે લો, શાસ્ત્રનો બી આધાર લો. જગદગુરુ શંકરાચાર્ય જેવો મહાપુરુષ, જેને મન્નન મિશ્રીને શિષ્ય બનાવી નાખ્યા, સંસ્કૃત જેને બધાને મોઢે, જગદગુરુ શંકરાચાર્ય ધનવાદ જેવા. તેમાંથી આ દર્શનાની સંપ્રદાય છે. જગદગુરુ શંકરાચાર્ય આચાર્ય છે. માયા વશિષ્ઠ ચૈતન્ય રામાનંદ આચાર્ય, દેખાદેખ વલ્ભાચાર્ય આચાર્ય, શુદ્ધદેવ પરમ આચાર્ય. પછી ભેદાભેદી અદ્વિત્ય એવો ખબર ગીતા પ્રેસમાં જાય. આચાર્યો આ તો બીજા આચાર્યો તો પોતે ઘર ના થઈ જાય. આચાર્ય ઘર ના મંડલેશ્વર થઈ જાય તો એવું કેમ કરું? મંડલેશ્વરની ડિગ્રી એટલે શું કહેવાય? કેટલો ત્યાગ હોય એનામાં, કેટલો વૈરાગ્ય હોય, કેટલો પરમાનંદ હોય,
કેટલું સમાજને ઉપયોગી બની ગયા હોય, પોતાની બધી શક્તિ સમાજની અંદર રડી દઈ અને સમાજને સત્યને માર્ગે ચડાવી દેવાય એનું નામ જ સંત કહેવાય. સત્યને માર્ગે ચડાવી દે એનું નામ જ સંત. બીજા સંત શું? સંત માટે ફક્ત એક જ શા માટે નિંદુ આવ્યો એટલે સંત કહેવાય, ફક્ત બિંદી આવી. નકર સંત હતું એની માટે બિંદી આવી એટલે સંત કહેવાય. એટલે રેડી ગયેલી પાકી થઈ ગઈ સંત નહીં. અને સંત જ તારણહાર. સાચા સંતો જ ઉપયોગી બનવાના અંતમાં. ત્રણેય પ્રકાર જુદા જુદા છે. આજે મકવાણા સાહેબ ભલે બેઠા વાળા કહી દો, સરકાર, સમાજ અને સંત આ ત્રણેય સંયતો આવે. પણ ત્રણેયના વિષય જુદા જુદા છે. સરકારનો વિષય જુદો, સમાજનો વિષય જુદો અને સંતનો વિષય જુદો. ત્રણેય વિષય જુદા છે. તપાસ કરવા જાઓ તો બધાની અંદર દેવામાં છુપાઈ એક હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો લઈને લાવ સદગુરુથી. તું સદગુરુથી લાવ ને બીજાને હું માતા કું કરે છે. લઈને લાવ સદગુરુથી એનો ભેદ શાનો. હતો ક્યાં ને વળી આવ્યો ક્યાં. હવે તું ક્યાં જવાનો? તું ક્યાં હતો, ક્યાંથી આવ્યો અને ક્યાં જાય? એવી રીતે એની બાળમાં કીધું તો કહાં સે આયા કહાં જાયગા. तो क्या दिया वो कहां से आया कहां जाएगा खोज करो उन घर की मेरे सदगुरु सार बतावे खोल देवे आ तन खटकी. ये खोज करो હવે આમાંથી હું ક્યાં ઘરમાં સમાય. તમારું જેવું કર્તવ્ય છે, તમારી જે રહેણી કહેણી છે, તમારું જેવું આચરણ છે, તમારું જેવું ચારિત્ર છે, જેવું તમારું ઘડતર હશે એ પ્રમાણે તમે દાખલામાંથી આ ખોળિયામાંથી નીકળી જવાના. ખોળિયામાં આવ્યા છો જીવ રૂપે, જીવ ભાવ. જીવ અને જીવ ભાવમાં ઘણો તફાવત છે. જીવની શક્તિ અજ્ઞાન. અજ્ઞાન અવસ્થા જેનું નામ જીવની શક્તિ. જીવની શક્તિ અજ્ઞાન અને શિવની શક્તિ માયા. શિવની શક્તિ માયા, જીવની શક્તિ અજ્ઞાન. ધ્યાન રખજો, શિવની શક્તિ માયા બે से भिन्न है अद्वैत किया जाएगा. आवर जावर ની પ્રક્રિયા બંધ. જીવની કોઈ જાત ગણી કે કાળા છે, ધોળો છે, શ્યામ છે, સફેદ છે, આવો રંગ છે ને આવો રંગ છે ને આવો રંગ. જીવનો રંગ કેવો કોઈ કહી નહીં શકે. સત્યનો રંગ કેવો કોઈ કહી શકે. પછી એને ઉપમા આપી દીધી છે પરમાત્માને. અજર કેદાર, અમર કેદાર, અખંડ કેદાર, અવિનાશી કેદાર. એને બધી શાસ્ત્રો દ્વારા સંત દ્વારા મહાત્માઓ દ્વારા એને એવી એક ઉપમા આપી. બ્રહ્મને ઉપમા આપી. ચૈતન્ય અને મહાચૈતન્ય બે પ્રકાર એને ઉપમા આપી. એટલે જીવન સાહેબે ભેદ સાહેબ ભટકાડા પછી તો એ ગોપી ભાવ રાખ્યો. ગોપી એની વૃત્તિ એની છે. અને સદગુરુને કૃષ્ણ માન્યા. ભીમ સાહેબે એને કૃષ્ણ માન્યા. આ બહુ સમજાય જેવી વાત. જીવન ભગત ગોગાવતરમાં જે ખાયલા વાળે હરિજન જ્ઞાતિ ભીમ સાહેબે પ્રભુ જ માનેલા. આ મારા પ્રભુ દાસી જીવન ભીમ કહેવાય. તરણ બીજાના કોઈને તરણ ક્યાં ગયું. પછી ભલે ઝાડ નહીં વાગીને આ વાગીને ઘણી પ્રકારની વાતો કરે. દાસી જીવન ભીમ કરે. તરણ દાસી જીવન ભીમને ભાળી
વારણાનો વાવી પણ એને સદગુરુ પરમાત્મા જ માન્યા. અને સદગુરુ છે બડા કોઈ નહીં, તિલ લોક કે માન. આજે અંદર મધ્યાણ ત્રણ લોકની અંદર સદગુરુ છે બડા કોઈ. એવા સદગુરુ મળવા મુશ્કેલ છે. સદગુરુ સત્ય સમજાવે એવા મુસીબત છે. અને 18 વર્ષ એક તો કરી બતાવે કોઈ. 18 વર્ષ એક પ્યારે ત્યારે નજરે પાડ્યો. 18 વર્ષ એક લાલ બાપુએ 60 વર્ષ બોલ 18 વર્ષ એક કર્યા. 60 વર્ષ બોલ કોઈ એમ કે સાબિત કરી બતાવો. 60 વર્ષ એ વખતે મારી માથે પાટા ખૂબ પડ્યા બધા. સાધુએ બીજા ત્રીજા 18 વર્ષ એક કર્યા ને ત્યારે બહુ મારી માથે પાટા પડ્યા. બહુ મને કષ્ટી પડી એક કરવા. આ તો 8 વર્ષ બોરની વાત કરું. અત્યારે એ વખતે તો મારે હતું ત્યારે મારે 17 વર્ષની ઉંમર હતી. અને મારા નામ હરિજન ભંગ નાની વાળી મોટી વાળીમાં પરમારો દાખલ છે. એ વખતે તકલીફ કેટલી 8 વર્ષ વિચાર કરો. કોંગ્રેસ નહોતું આવ્યું. બધામાં એક કરી બતાવો. બહુ મુસીબત છે. તો સદગુરુની કૃપા હોય, સદગુરુની કરનારી હોય તો સાથે સદગુરુ બાવળી પકડે અને સત્ય સ્વરૂપ સમજાવે. તો સમજાય એવું નથી. માથા તમે મંત્ર ગમે એટલા વાચન કરો ને, ગમે એટલું આ કરો ને, વાચન કરો ગમે એટલું તમને પાચન નહીં થાય. ભજન ગાય તો ભલે ભજન ગાય. ભજન તો મારે પ્રેમ છે એટલે તમારા ભજન તો કાંઈ ન હોય. ભજન માને ગમે છે. ભજનમાં બહુ રહસ્ય પડ્યું છે. અરે આખા શાસ્ત્રનો અર્ક ભજન છે. જેમ ગુલાબના ફૂલો બધા ભેળા કરી અને એમાંથી અક્ષર કાઢી અર્ક કહેવાય છે, એમ બધા શાસ્ત્રનો અર્ક આ વાણી ભજન છે. ભજન વાણી સંત વાણી છે એનો અર્ક. આ બહુ સમજાય એ વાત. મહામંત્ર નો મહિમા અને સામાન્ય વાત. કોકને પૂછો ખરા મહામંત્ર કેને કહેવાય? ના પાડી દે મને ખબર નથી. બીજું ઊંધું પકડીને બેઠા હોય મહામંત્ર. એને ખબર હોય તો કેમ તમને મહામંત્ર નો ભજન આવડે ગયું તો એની આગળ મહામંત્ર હોય તો એનું જીવન કેવું હોય? જેની આગળ મહામંત્ર હોય તો એનું જીવન કેવું હોય? જેની આગળ મહામંત્ર હોય તેનું કર્તવ્ય કેવું હોય? જેની આગળ મહામંત્ર હોય એનું કર્મ કેવું હોય? જેની આગળ મહામંત્ર હોય એની ક્રિયા કેવી હોય? મહામંત્ર હોય અને સમત્વ સ્થિતિ કેવી હોય? મહામંત્ર હોય અને સમત્વ ભાવ કેવો હોય? મહામંત્ર જેને હોય એક બીજો મારી નજરોમાં દ્રષ્ટિમાં એક હોય રમતું હોય. બીજું શું છે? મને તો એમ લાગે છે હું કઈ તમારો ગુરુ છે એવું કઈ નહીં. મને તો એમ લાગે છે આપણે બધા મિત્ર છે. આપણે બધા પરમાત્માના બાલોડા છે. બીજું કાંઈ નથી. આપણે ભગવાનના પરમાત્માના હોન છે અને બધા ભેળા થાય છે. પ્રારબ્ધ પ્રમાણે પૂર્વના યોગ પ્રમાણે ભેળા થાય છે અને વળી ક્યારે જુદા પડી જાય છે કઈ ખબર નથી. પંખીડાનો મેળો ક્યારે પંખીડા ભેળા થઈ જાય અને પાછા આળા ઉડીને વયા જાય ખબર જ પડી. તો અર્થ છે તમારો મારે આપણે વાણી એને ક્યાં કરવાનું નથી. 12:30 થઈ ગઈ. કેમ કરજો ભાઈ? હે ભરતભાઈ કેમ કરશો? હે 1 કલાક? હાલો 1 કલાક ભાઈ ઓર્ડર. ભાઈ પૈસા પાણી કરવા જાય તો લિમિટર રોડ પડી દીધો. કોઈને લઘુશંક કરવા જાય, કોઈ ભાઈઓને કોઈ બહેનોને એમ થાય કે મારા હવે ભાઈ એ જાય તો લાલ બાબુ કઈ ભાઈ પૈસા પાણી કરવાનું કઈ ભાઈ. એટલે ફિલ્મ જોવા જાય, સિનેમા જોવા જાય એમાં ઇન્ટ્રો રોડ પડે છે.
कोई जाओ तो उधर छुट्टी दे लो लघु शंका करवा जाए वो आ संदास से बाथरूम से आ बाजू पानी पानी की छुट्टी से पर हमारे भरतभाई आज्ञा थे એટલે અમારે 1 કલાક બેવું પડે ના નહીં પડે પતી ગઈ ભરતભાઈ ની અમારે આજ્ઞા છે એટલે પછી આ પતી ગઈ હવે આ છઠ્ઠાવાળા બાપુ મારો જો મોકાનવાળા હેમંતભાઈ ના ખાસ અંગત તો હું આ મને એવું વાંચું મોજ છૂટી ગઈ છે પૈસા 50 રૂપિયા બધા આપી દો બતાવો ભરતભાઈ કીધું તમે જે અમારે ના કેટલા કલાકારો જેટલા મજૂર બધાને બધા રૂપિયા પૂજન અર્ચન પ્રેમ વંદન કરું વારંવાર પૂજન અર્ચન પ્રેમ વંદન કરું मैं दासन का दास हूँ तू ही प्रभु तारना परम देवी अमर गुरु पूरन नीली महे सदा आनंद लीला सदा आनंद लीला ये भी तेरे दर्श का मैं हूँ प्यासा ये भी तेरे दर्श का मैं हूँ प्यासा तेरे नाम से नहीं चलती है स्वाहा ये भी तेरे दर्श का ये भी तेरे दर्श का मैं हूँ प्यासा तेरे नाम से नहीं चलती है स्वाहा ये भी तेरे जन्मों जन्म का तेरा चाकर तुम हो बाबाजी मेरे ठाकर मेरे
ભગલા
કનુભાઈ તમારું આવે છે, કનુભાઈ તમારું લીધું છે ત્યાં ત્યાં ઉભા રહ્યો લેડીઝમાં. જી બાપા. હા વિશાળ બનાવ્યો, મને બહુ ગમ્યું. આજે બાપુ આવે તો લઈ લેજે બધું. હા મને કીધું બાપુએ, મને કેમ ક્યાં હતું ત્યાં કેમેરો. બાપુને વાત કરી. બહુ આનંદ થયો અમને. કાલ બાપાએ વાત કરી હતી. ઘણા ટાઈમ થઈ ગયો આ વખતે ઓસરોમાં આવ્યો હતો. હા આપતો આપણે તબિયત સારી રહી. ઠીક રહેશે બાપુ. હવે તો પછી ઉંમર થઈ. ઘણા ટાઈમે આપણે દર્શન થયા. યાદી તો કરું ઘણા વખત. ઈચ્છા તો બહુ લાભ મળ્યો. આને કયો પ્રોગ્રામ કરે ભિખારીના આશ્રમમાં
હે અહીંથી દર્શન કરીને બાપુએ કીધું દર્શન કરજો, ઠાકરના દર્શન ઉપર કરી આવો, દર્શન કરી અને પછી બાપુને તારે બેસી ગો, પછી રૂમમાં ત્યાંથી પછી મેં અપાને કીધું મેં કીધું માનવ દર્શન કરવા છે અહીંયા છે કે અમદાવાદ છે? મને કે અહીંયા સીતારામ બાપા તમારે તો કૃપાની જરૂર. નાથની જય. બીજું કઈ બોલવાનું ખૂબ આનંદ થયો. બંધ થઈ જાય ને બંધ થઈ જાય ને ખબર નથી લાઈટ ચાલુ છે બે અઢી કલાક થાય 2-2.5 કલાક આપણે હું બાપુ આવીશ બહાર બધા જરૂર બાપુ હા કહેતા હતા આવું છે પણ પ્રેરણાધામ આવું છે બહાર નથી પ્રેરણાધામ જેવું ભાઈ તું જા ભાઈ ચા પાણી પીવા છે ભાઈ એમને તો પૂછવું જોઈએ.
બધું જાવ રજા લઈને બરાબર ખરેખર નવરાત્રિમાં ગોઠવી તમે જમા બેસી કે પછી આવ્યા લાગે મને વિચિત્ર બ્રાહ્મણ બાપુ પાણી ભાઈ બહુ વિચિત્ર હું વાત કરે મોડી મોડી લાઈટ તમારા મિત્રને હમણાં ખબર પડી ગઈ અમને હાથ લે છે ને એટલે ખબર પડે ને એટલે પડે ને બહુ કશે તો એક વખત અરજી કરી એક વખત મેં કીધું મંજૂર તો નહીં થાય બાપાને હું તબિયત ના હિસાબે જાજો આ રોદા વાળા રસ્તા એમ કઈ જવાનું બને નહીં આ તો બધો મોકો થઈ ગયો પાળિયાદે જવાઈ ગયો અને બાપુ બહુ રાજી થઈ ગયા અમરા બાપા અરે બહુ રાજી એટલે બહુ રાજી થયા બહુ રાજી થયા કારણ કે હમણાં ઘણા અમારા બાપુ નું હું થયું કે નીકળી ગયા પોણી કલાક થઈ પછી એમાં શું થયું આ શશીભાઈ જે છે ને આપણે ગ્રીન લોજ એ બાપાના ખાસ સેવક અને એ તો હવે અહીંયા દુકાને ન હોય એટલે ઘર લક્ષ્મીભાઈ ની ગાડીમાં કેટલા જણા છે છે જગ્યા છે હાલો વચ્ચે હા એક જણો જગ્યા છે હે જય ગુરુ જય હોલ ક્યાં બનાવવા છે એનું શું આમ લાઇબ્રેરી અહીંયા બાપાનો ફોટોગ્રાફ આવશે અને અહીંયા સ્ટેજ આવશે અને ઉપર પછી ભવિષ્યમાં એક રૂમ થશે બધો નિર્ણય આના ઉપર 4 ફૂટ નું ચણતર પછી આ હવે 2 લાખ પૂરા કરી દેવા કેવું આ સ્પષ્ટ વાત મને કીધા હતા જે તમે તમારે 2 લાખ છે જુનાગઢ ફોન કર્યો કઈ દીધું ક્યાં મેં ઉધાર થોડુંક આપીએ બહુ થઈ ગયા છે બોધા અને ઉઘરાણીએ કોઈ દી આવતો નહીં નકર ખ્યાલ નથી ખોટા
એટલે એને માલ તો મોકલી દીધો. આનો મારો દોસ્તાર છે પછી એનો મોટો ભાઈ એને મોકલો 4-6 મહિના જ્યાં પછી બધું છે ને પપ્પા એમાં હું મોટરસાયકલ પણ હામો મળ્યો આપણે 4-5 બાપુ હું તો નહીં આવું મેં બહુ સારું હાલ આપણે કઈ કામ નહીં કેમ કઈ કામ કર મને કે ના ઓલું આપણું જૂનું બીર છે ને મેં કહ્યું તું તું આનું મોકલી છે તને નહીં આપવામાં આવે અન્ય કોઈ આવે નહીં. અન્યને કે મારજી અમારે પાસે એનો મારવાનો રિવાજ શિવાનજી સમજેલી એવો માણસો આવો ફાકર અને અમે એટલો ધોળા મારી એટલે તમારો દોસ્તાર છે માર બહુ ખાય બાપા બહુ માર ખાય પછી એ બિલ તો જેવો પણ આમ તમે આમ હોરું હાલી ગયું માર ખાય ને એટલે એવો દોસ્તાર છે માર ખાય એવો દોસ્તાર છે એનું તમે મારવાને તો મજા આવે એને ખબર હોય કે નટુભાઈ સરદાર પૂજ્યા છે અને ચલાણાથી ગાડી લઈને નીકળ્યો એટલે ઘરે જાય કે આવ્યો કે નહીં નટુભાઈ એને તો ખબર છે કે સરદાર પૂજ્યા છે એમ તો ખ્યાલ હોય કે આવ્યા કે નથી આવ્યા જુગાર રૂમમાં બેસી ગયા તો નહીં આવે છતાં હું કાંઈ કરું એમ ઘરે કેમ ગયો એમ કેવું રામભાઈ ભાઈ ભેગા હતા ને એને દીકરીના લગ્નમાં ઉઠ્યો હું હતો ને રામ બાપા ને અમે બે જણા ગાડીમાંથી મોટરમાંથી નીકળ્યા બેઠા ને તરત કે પેલા નટુભાઈ હતું તેને પેટ બનાવતી દારૂ બધા એટલા મહેમાન બેઠા હતા એના કે આપો બાપા ના દીકરો આઈસ્ક્રીમ એને મૌન ચાકા મેળવે એ વાત રમાતને દિવસે આમ જવાનું છે હવે આમ નીકળ્યા ખબર નહીં. હા એ તો થઈ જેમ મજા આવે હે હરી પછી આપણે નવરાત્રી ચાલુ થાય ને આજનું છે પછી કેમ કરું જોગણીઓ ડુંગરા જો તો કદમ દીધો કોઈ હાલે આજે જતા ગોરેક ની જરૂર
આપણે રાખો કોણ નતો માથે આપણા આશ્રમ કેસરીએ નહીં ને ઓલો વિશ્વનાથજી બાવાનું કેવું 6 ઇંચથી મોટા નથી આવતા. હે 6 ઇંચથી મોટા ન આવે. માપેલું. 6 ઇંચ એટલે 10 ફૂટ પછી કઈ કાંઈ નથી થાય. ખ્યાલ ના આવે. યારો તો નાના કર્યા યારો જ સ્તંભ નાનો કર્યો એ હારું તો સ્તંભ નાના કર્યો પડદીની પહોળાઈ મોટી કરો તો આવે. પડદીની ગોળાઈ ભરણ મોટી થોડીક છે એમાં વધુ હા બીજમાં મોળાય એમાં બીજની અંદર આવી જાય છે અવતારો આવી જાય ને ગોળ રહી છે મારે એટલું આ તો મૂકવાના છે પણ ફાયદા નહીં આવે. એ હિસાબે મારે તો બરાબર નાના આવે પછી નામ લખી નાખવાના એના મોટા મોટા અક્ષર કેવું પેન્ટ કરશે એક એક મૂર્તિની વચ્ચે અંતર વધારે રાખવો પડે કેમ કે તો જ ના નીચે આવે. નીચે એટલે એની નીચે નીચે જે મૂર્તિ એનાથી અંતર વધારે જોઈએ છે નામ આવી જવું જોઈએ. નામ આવો તો નામ આવે 24 ના થાય કચ્છ પૂર્વ ને વારસ ના આવી શકે એ દશાવતારમાં આવી જાય. દશામાં એ આવી જાય. કચ્છ પૂર્વ વારસ નરસિંહ તારો મૂકો છો ચાંદા એ તો એ લોકોનું પ્રતીક છે ધર્મ. આપણા બીજ નું છે ને પૂનમ નું છે આ પૂનમ છે સત્યાવન કેવું આ પૂનમ એ લખવાની આમ ઉપર અને ઉપર બીજે લખવાનું બીજ પૂનમ ના અને આ 11 પણ લખવાની ચોરસ કરવાનું હર્ષદભાઈ